એક ધૂંધળી દીવાની જ્યોત દિવાલ પર પડછાયાઓ સાથે ઝઝૂમી રહી હતી. વૃદ્ધાશ્રમના એ નાના રૂમમાં મા બારીની બહાર જોઈને બેઠી હતી. જૂની ખુરશીના કપડા પર તેમનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. સમય જતાં ઝાંખી પડી ગયેલી એ ખુરશી એક સમયે તેમના ઘરનું હૃદય હતું, પપ્પા અને માનું પ્રિય સ્થાન. આજે એ ખુરશી પર માના દુઃખનો રંગ હતો, યાદોનો ઘેરો રંગ. બારીની જાળીની પેલે પારરાતની ઠંડકમાં ભળી જતા વૃક્ષો હતા. એ બધા પપ્પાએ ઉછેર્યા હતા. દરેક વૃક્ષની એક કહાની હતી, એક યાદ હતી. દક્ષિણના આંગણામાં રહેલું મોટું આંબાનું વૃક્ષ દીકરાએ પહેલીવાર ચાલવાનું શરૂ કર્યું ત્યારે પડી ગયાની યાદ અપાવતું હતું. રસોડાની પાસેનું ગુલમોહરનું વૃક્ષ દીકરીના હાસ્યની જેમ ફૂલોથી છલકાઈ જવાની યાદ અપાવતું હતું. માની આંખો અજાણતા જ ભરાઈ ગઈ. અહીંયા 4 દિવાલો માયાદોની તીવ્રતા પણ ઓછી થઈ ગઈ હોય તેવું માને લાગ્યું. પપ્પાના છેલ્લા દિવસો માના મનમાં એક ફિલ્મની જેમ ફરી રહ્યા. તું ચિંતા ન કર, આપણા બાળકો આપણી સંભાળ રાખશે. પપ્પાના છેલ્લા શબ્દો માના કાનમાં એક ચીસની જેમ ગૂંજી ઉઠ્યા. આપણું કુટુંબ એ જ આપણી તાકાત છે. પપ્પાના ગયાના 3 મહિનામાં જ એ તાકાતના મૂળિયા ઉખેડી નાખવામાં આવ્યા. માતમે અહીં ખુશ રહેશો. તમને જે જોઈએ તે બધું અહીં છે. અમને ધંધાની બહુ વ્યસ્તતા રહે છે. દીકરાનો અવાજ માના હૃદયમાં એક તીક્ષ્ણ પથ્થરની જેમ બેસી ગયો. તેણે કહ્યું ત્યારે તેને આશ્વાસન આપવા માટે ભેટેલા પોતાના હાથ પણ પરાયા લાગ્યાએ માને યાદ આવ્યું. એક શબ્દ પણ બોલી શક્યા નહીં. દીકરાએ એ દરવાજો ધક્કો મારીને બંધ કર્યો ત્યારે જાણે પોતાના આત્માનો એક ભાગ બંધ કરી દીધો હોય તેવું માને લાગ્યું. પહેલા અઠવાડિયેમાં પોતાના રૂમની બહાર નીકળ્યા નહીં. તેઓ દીકરાના ફોનની રાહ જોઈ રહ્યા હતા. મા વ્યસ્તતા પૂરી થઈ ગઈ છે, હું આવું છું એમ તે કહેશે તેવી તેમને આશા હતી. પરંતુ ફોનનો અવાજ નહિંદીકરાના શબ્દો કરતાં પણ વધુ ઠંડી વૃદ્ધાશ્રમની ઠંડક આવી. આ ઠંડકમાં માને સાથ આપવા માટે પોતાના ઉછેરેલા છોડની જેમ જ દુઃખ વહેંચવા આવેલા બીજી માતાઓ જ હતી. તેમાંથી સિંધુ માના ખાસ મિત્ર હતા. નાનપણમાં નાટકોમાં અભિનય કરતા સિંધુ જીવન એક મોટું નાટક છે તેમ વારંવાર કહેતા. ક્યારેક આપણે માત્ર દર્શકો હોઈએ છીએ, એક ક્યારેક મુખ્ય પાત્ર કહીને સિંધુ હસતા. એ હાસ્યમાં પણ ઘણું દુઃખ છુપાયેલું છે માને ખબર હતી. સિંધુની કહાની મા જેવી જ હતી. પોતાની સંપત્તિ વેચીને બાળકોને આપી અને અંતે તરછોડાયેલી મા. મારો દીકરો એક મોટી ઇમારત બનાવી રહ્યો છે, મારા સપના દરેક ઈંટ છે, સિંધુના દીકરાએ કહ્યું હતું. એ શબ્દોની ગરમીમાં સિંધુનું જીવન બળીને રાખ થઈ ગયું. હવે સિંધુના સપના, તેમનું હાસ્ય ગીતો બધું આ વૃદ્ધાશ્રમની દિવાલોમાં જ કેદ હતું. એક દિવસ રાતના ભોજન પછી બધા પોતપોતાના રૂમમાં પાછા ફર્યા ત્યારે માં વૃદ્ધાશ્રમની ઓફિસના રૂમની બહાર ઊભા હતા. બંધ દરવાજાની પાછળ દીકરાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. રાવજીની કંપની સાથે નવો પ્રોજેક્ટ નક્કી થઈ જાય તો મારી બધી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી જશે, તે કોઈકને કહેતો હતો. માના નામે રહેલી બધી સંપત્તિ વેચીને મળેલા પૈસા આ પ્રોજેક્ટમાં રોક્યા છે. માનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું હોય તેવું તેમને લાગ્યું. બાળકોની વ્યસ્તતા, તેમના શબ્દો બધું એક બહાનું હતું એ માને ત્યારે સમજાયું. તેમને પ્રેમ નહીં, પૈસા જોઈતા હતા. આ સમજણનું દુઃખ દીવાની જ્યોતની જેમ તેમના મનમાં ઝબકી ગયું. પોતાના જ હાથે બનાવેલું ઘર પોતાના જ બાળકોએ તોડી નાખ્યું એ દુઃખથી મા સાવ ભાંગી પડ્યા. દીકરાનો અવાજ ફરી ઊંચો થયો. મા અત્યારે ખુશ હશે. તેમને જે જોઈએ તે બધું ત્યાં છે. એ શબ્દો સાંભળીને માને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ ન થયો. શા માટે તેઓ આ દુનિયામાં એકલા છે? પ્રશ્ન તેમના મનમાં વાવાઝોડાની જેમ આવ્યો. ખુશ રહેવા માટે આટલી મોટી કિંમત ચૂકવવી પડે? આખરે એ નિર્ણય તેમના મનમાં પાકો થઈ ગયો. આ દુઃખી અસહાય મા પોતે નથી. તેઓ એક માણસ છે. તેમને આત્મસન્માન છે. પોતાના બાળકો સામે માથું ઝુકાવવું તેમને મંજૂર નથી. ફોન પર વાતચીત સાંભળીને માને સમજાયું તેઓ હવે સામાન્ય માં નથી, દીકરાના ધંધાના નુકસાન માટે જવાબદાર છે. કોઈને ખબર ન પડે તેમ પોતાના ઘરે જવાનો માએ નિર્ણય કર્યો. તેઓ જે જૂઈના તેલથી માથું ઓળતા હતા તેની સુગંધ દીકરાના ઘરથી ઘણી દૂર છે. માને ખબર હતી. ત્યાં પહોંચવામાં માને મદદ કરવા માટે વૃદ્ધાશ્રમમાં તેમના મિત્ર સિંધુ આગળ આવ્યા.
ચાલ આપણે સાથે જ જઈએ, સિંધુએ કહ્યું. મારો દીકરો પણ હવે મોટી જગ્યાએ છે. મારે તેને અને આ રાવજીને મળવું છે. સિંધુના શબ્દોમાં એક તીવ્રતા હતી. નાનપણમાં નાટકોમાં અભિનય કરતા સિંધુએ માને સામાન્ય વ્યક્તિનો વેશ પહેરાવ્યો. કોઈનું ધ્યાન ન જાય તેમ મા અને સિંધુ વૃદ્ધાશ્રમની સીડીઓ ઉતર્યા. તેમના હૃદયમાં એક જ ધ્યેય હતો, પોતાનું આત્મસન્માન પાછું મેળવવું. રાતની શાંતિમાં વૃદ્ધાશ્રમનો મોટો ગેટ ધીમેથી ખુલ્યો. મા અને સિંધુ પડછાયાની જેમ બહાર ચાલ્યા. ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું, તારાઓ પણ ઝાંખા હતા. એ શાંતિમાં તેમને સાથ આપવા માટે તેમના હૃદયના ધબકારા જ હતા. એક નાની બેગને ઠંડીથી બચવા માટે એક જૂનો શાલ જ મા પાસે હતું. આપણે આગળ વધવાનું છે, પાછળ ફરીને જોવાનું નથી, સિંધુએ ધીમા અવાજે કહ્યું. એ શબ્દોએ માને નવી ઊર્જા આપી. વર્ષો પહેલાં પપ્પા સાથે આ રસ્તે હાથ પકડીને ચાલતા દિવસો તેમને યાદ આવ્યા. ત્યારે દરેક ઘરની દરેક સ્ટ્રીટલાઇટની એક કહાની હતી. હવે બધું બદલાઈ ગયું હતું. મોટા કોન્ક્રીટના મકાનો જૂના નળિયાવાળા મકાનોની જગ્યાએ આવી ગયા હતા. રંગીન જાહેરાતોના બોર્ડ તેમણે આતુરતાથી જોયેલી કરિયાણાની દુકાનને છુપાવી દીધી હતી. જો સિંધુ અહીં એક નદી હતીમાં એક વળાંક પર પહોંચ્યા ત્યારે બોલ્યા, પપ્પા, હું અને બાળકો અહીં નહાવા આવતા. પાણીમાં પગ રાખીને બેસતા ત્યારે પપ્પા ગીત ગાતા. વાંધો નહીં માં, સિંધુએ આશ્વાસન આપ્યું. નદી મનમાં હોય છે, એ ક્યારેય સુકાતી નથી. માને રાહત ન થઈ, કારણ કે મનની નદીમાં હવે ગંદકી હતી. તેમના પ્રત્યેના પ્રેમને ફાયદો ઉઠાવીને સંપત્તિ લઈ જઈને તેમને આ હાલતમાં પહોંચાડી દેનાર દીકરા પ્રત્યે નફરત હતી. તેઓ ચાલતા ચાલતા એક બસ સ્ટોપ પર પહોંચ્યા. ઠંડો પવન તેમના શરીરને વીંધી રહ્યો હતો. સિંધુએ પોતાનો શાલ માના ખભા પર મૂક્યો. ચાલ આપણે એક ચા પીએ? સિંધુએ પૂછ્યું. નજીકની નાની ચાની દુકાનમાં તેઓ ગયા. ગરમ ચાના કપ પર આંગળીઓ મૂકીને માને રાહત થઈ. ચાની દુકાનના રેડિયોમાં એક જૂનું ગીત વાગી રહ્યું હતું. આ ગીત પપ્પાને બહુ ગમતું, માં બોલ્યા. નાની નાની વાતોમાં પણ પપ્પાને યાદ કરતી માને જોઈને સિંધુની આંખો ભરાઈ ગઈ. યાદો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે, એને તેઓ ચોરી શકતા નથી. સિંધુના શબ્દોમાં એક આત્મસન્માન હતું. ચા પીને બહાર નીકળતા સિંધુએ એક અખબાર ખરીદ્યું. માએ આશ્ચર્યથી જોયું. નાટકોમાં અભિનય કરતી હતી ત્યારે મને આ અખબારો બહુ ગમતા. દુનિયા ઓળખે તેવું પાત્ર બનવાની મને ઈચ્છા હતી, સિંધુએ હાસ્ય સાથે કહ્યું. હવે મારે દુનિયાની પણ જરૂર નથી, વાર્તાની પણ જરૂર નથી. મારે તો મારી મા સાથે ઊભા રહેવાની તાકાત જોઈએ. મા અને સિંધુએ ફરીથી યાત્રા શરૂ કરી. તેઓ દરેક પગલે ચાલતા ત્યારે દરેક યાદ મનમાં આવતી. એક સમયે દીકરાને સ્કૂલે લઈ ગયેલો રસ્તોદી કરીને ભાવતી મીઠાઈઓ અપાવેલી દુકાન. દરેક વસ્તુ પર હવે ભાર કેમ લાગી રહ્યો હતો? યાદો મનને શાંતિ અને રાહત આપવાને બદલે તીવ્ર દુઃખ કેમ આપી રહી હતી? લગભગ 1 કલાક પછી તેમને દૂરથી દીકરાનું ઘર દેખાતું હતું. ચમકતી રંગીન લાઇટો, કાન ફાડી નાખે તેવું સંગીત. ત્યાંનો આનંદ અહીંની ઠંડકથી વિપરીત હતો. કદાચ તેઓ જે દુઃખ અનુભવી રહ્યા હતા તે તેમને એક ઉત્સવ જેવું લાગતું હશે. માના મનમાં નફરત અને ગુસ્સો વાવાઝોડાની જેમ ઘૂમવા લાગ્યા. માં, હવે થોડુંક જ ચાલવાનું છે, ગુસ્સે ન થાઓ, સિંધુએ કહ્યું. મને ગુસ્સો નથી સિંધુમને તેનાથી પણ વધુ દુઃખ છે, માં બોલ્યા. પોતાના જ ઘરમાં મહેમાન બનીને છુપાઈને આવવું પડે એ માનું દુઃખ. તેઓ ઘરની પાસે પહોંચ્યા. એક દિવાલ પાછળ સંતાઈને ઊભા રહ્યા. આંગણામાં વૈભવી ગાડીઓ ઊભી હતી. દીકરાના મિત્રો, ધંધાના ભાગીદારો, તેઓ હસી રહ્યા હતા, મજાક કરી રહ્યા હતા. માની આંખો જૂના ફોટાઓ શોધી રહી હતી. જૂનું આંગણું સૂકવવા માટે મૂકેલા કપડાં, છોડ, દીકરાનું હાસ્ય, કંઈ જ ત્યાં નહોતું. એ ઘર માને એક મ્યુઝિયમ જેવું લાગ્યું. આ મારું ઘર નથી સિંધુ, આ મારા માટે અજાણી દુનિયા છે. માની આંખમાંથી એક આંસુ નીચે પડ્યું. માં, સિંધુએ માનો હાથ મજબૂત પકડ્યો. આ દુનિયા તમારી પોતાની છે. આપણે આત્મસન્માન સાથે ત્યાં જઈને આપણને છોડી દેનારને મળવાનું છે. તેઓ રાવજીની રાહ જોઈ રહ્યા છે. માએ ધીમેથી માથું ઊંચું કર્યું, સિંધુની આંખોમાં જોયું. સિંધુના શબ્દોમાં એક આશાનો કિરણ હતો. એ કિરણમાં માના આત્મસન્માનને એક નવી તાકાત મળી. તેઓ ધીમેથી દિવાલના ઓથારમાંથી બહાર આવ્યા.
દીકરાના ઘરનો ગેટ ખોલીને મા અને સિંધુ અંદર પ્રવેશ્યા. હૃદયના ધબકારા એક વાદ્યની જેમ જોરથી વાગી રહ્યા હતા. એ ડર નહોતો, વર્ષોથી સંઘરી રાખેલી બદલાની ન્યાય માટેની લડાઈની તીવ્રતા હતી. માં, કોઈ તમને ઓળખી ન શકે તેની મેં કાળજી રાખી છે, સિંધુએ કહ્યું. પરંતુ માનું મન વાવાઝોડાની જેમ ઉમળકાતું હતું. દરેક પગલે તેમને પોતાના હાથે બનાવેલા સપનાઓ યાદ આવતા હતા. વર્ષો પહેલાં ઘરનો પાયો નાખ્યો ત્યારે દીકરાના માથે હાથ મૂકીને કહ્યું હતું, આ આપણો પ્રેમનો માળો છે બેટા. એ શબ્દો એક ભયંકર મજાક બની ગયા. તેઓ ઘરની વરંડામાં ચાલ્યા. ત્યાં કોઈનું ધ્યાન ન જાય તેમ તેઓ એક ખૂણામાં ઊભા રહ્યા. પાર્ટીના ધમાલમાં કોઈ તેમને જોઈ શક્યું નહીં. અંદર વૈભવની એક મોટી દુનિયા હતી. હાસ્ય, વાતો અને સંગીત બધું એક લહેરની જેમ ઉછળતું હતું. હું અત્યારે ઓળખી શકતી નથી, વહુ કોઈકને કહેતી હતી તેવું માએ સાંભળ્યું. આ બધું ક્યાંથી આવ્યું? મારી સખત મહેનતથી, દીકરાએ કહ્યું. માની આંખો ભરાઈ ગઈ. તેમની આંખો રૂમના દરેક ખૂણામાં ફરી રહી હતી. ઘણી બધી યાદો એ ઘરમાં હતી. પપ્પાનું હાસ્ય, બાળકોની રમત, પોતે ઉછેરેલા છોડ, બધું. પરંતુ તેમને સૌથી વધુ દુઃખદાયક દૃશ્ય એક ખૂણામાં મિત્રો સાથે હસતા ઊભેલા પોતાના પૌત્રનું હતું. તે તેમને બહુ પ્રિય હતો. દાદીમાને મળવાની તેને ઈચ્છા થઈ હશે? માના મનમાં પ્રશ્ન આવ્યો. તેઓ ધીમેથી તેની પાસે ચાલ્યા. તે તરત જ પાછળ ફરીને જોયો. તેની આંખોને વિશ્વાસ ન થયો. તેની આંખો તરત જ ભરાઈ ગઈ. દાદીમા, તેનો અવાજ ગૂંજી ઉઠ્યો. એ અવાજે ત્યાં હાજર બધાને ચોંકાવી દીધા. હાસ્ય, વાતો અને સંગીત બધું તરત જ બંધ થઈ ગયું. બધા તેની સામે જોવા લાગ્યા. પછી તેણે જે બાજુ ઇશારો કર્યો તે બાજુ ફર્યા. ત્યાં એક વૃદ્ધાબ્ધાને પરિચિત લાગતો એક ચહેરો. તે માં હતા. દીકરાનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની વહુ આઘાત સાથે તેની સામે જોઈ રહી હતી. આ કેવી રીતે બન્યું? તેના મનમાં એક પ્રશ્ન આવ્યો. એ જ સમયે શ્રી રાવજી માની પાસે આવ્યા. તમારા દીકરાએ મને કહ્યું કે તમે ખૂબ ખુશ છો, તેમણે કહ્યું. રાવજીના શબ્દો સાંભળીને દીકરા અને વહુએ એકબીજા સામે જોયું. તેમના ચહેરા પર એક પ્રકારનો ડર અને અસહાયતા હતી. રાવજીએ આગળ કહ્યું, સંપત્તિ અને વૈભવથી માણસ ખુશ નથી થતો. એ તો પ્રેમ, પ્રમાણિકતા અને સચ્ચાઈથી મળે છે. પોતાની માને પ્રેમ ન કરી શકતા તમે ધંધામાં કેવી રીતે સફળ થઈ શકો? રાવજીના શબ્દો એક છરીની જેમ દીકરાના હૃદયમાં ઉતરી ગયા. એ દૃશ્ય જોવા ઊભા રહ્યા વિનામાં ધીમેથી દરવાજો ખોલીને બહાર ચાલ્યા. તેમને હવે ઘર નહોતું, પરંતુ આત્મસન્માન પાછું મેળવ્યાનો સંતોષ હતો. તેમની સાથે સિંધુ પણ હતા. માં, આપણે એક નવી જિંદગી શરૂ કરીએ, સિંધુએ કહ્યું. હા, આપણે એક નવી દુનિયા શરૂ કરીએ, માએ કહ્યું. ઘરનો દરવાજો ધીમેથી ખોલીને માં અને સિંધુ બહાર નીકળ્યા. પાછળ કાન ફાડી નાખે તેવું સંગીત તરત જ બંધ થઈ ગયું હોય તેવું તેમને લાગ્યું. વૈભવની ચમકમાંથી રાતની ઠંડકમાં જવું પડ્યું. કદાચ છેલ્લા 3 મહિનાથી તેઓ જે ઠંડક અનુભવી રહ્યા હતા તે જ ઠંડક હતી. પરંતુ આ ઠંડક પર કોઈ ભાર નહોતો. આત્મસન્માન પાછું મેળવ્યાનો ઉમળકો હતો. આંગણામાં જોયેલા દૃશ્યો, સાંભળેલા શબ્દો જૂઠાણા. બધું એક ખરાબ સપનાની જેમ મનમાં આવીને જતું રહ્યું. તેઓ ધીમે ધીમે ચાલ્યા. દરેક પગલે જૂનું દુઃખ ધીમે ધીમે જતું રહ્યું હતું. માં, હવે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, સિંધુએ ધીમા અવાજે કહ્યું. પોતાના ઘરમાં મહેમાન બનવાની દુર્દશામાંથી આપણે બચી ગયા. આ વાતોએ માના હૃદયમાં એક નવી તાકાત ભરી. એક ક્ષણ માટે તેમને હસવું આવ્યું. દીકરાના જૂઠાણા, વહુનો દેખાવ, રાવજીના શબ્દો. બધું એક નાટકના દૃશ્યોની જેમ યાદ કર્યું. તું સાચું કહે છે સિંધુ. જીવન એક નાટક છે. ક્યારેક આપણે અણધાર્યા પાત્રો ભજવવા પડે છે, માં બોલ્યા. દૂર દીકરાના ઘરમાં હજુ પણ લાઇટો ચમકી રહી હતી. પરંતુ એ પ્રકાશમાં કોઈ ચમક નહોતી. કોઈ કંઈ બોલ્યા વિના બધા એકબીજા સામે જોઈ રહ્યા. મહેમાનોને દીકરાના ચહેરા પરના ભાવ જોઈને બધું સમજાઈ ગયું. જૂઠાણાથી બનાવેલો માળો તરત જ તૂટી ગયો હોય તેવું લાગ્યું. તેઓ કશાની રાહ જોયા વિના જ નીકળી ગયા. જે પોતાની માને સાચવી નથી શકતો તેની સાથે ધંધો કરવો સહેલો નથી, કોઈક કહેતું હતું તેવું દીકરાએ સાંભળ્યું. દીકરા અને વહુએ એકબીજાને દોષ આપવાનું શરૂ કર્યું.
માં ન આવે તેનું ધ્યાન રાખવાનું મેં તને કહ્યું હતું. દીકરાએ ગુસ્સે થઈને કહ્યું, તમારી માને હું નિયંત્રિત ન કરી શકું. માએ જે કર્યું તેનાથી બધાની સામે મારી ઇજ્જત ગઈ, વહુએ કહ્યું. તેમના શબ્દો એક છરીની જેમ દીકરાના હૃદયમાં ઉતરી ગયા. એ જ સમયે પૌત્ર પોતાના રૂમમાં ખુરશીમાં બેઠો હતો. તેનું મન વાવાઝોડાની જેમ ઉમળકાતું હતું. દાદીમાને જોઈને તેનું મન દુઃખી થઈ ગયું. દાદીમા, તેણે બૂમ પાડી. પરંતુ તેના હાથ દાદીમાની પાસે ન જઈ શક્યા. પપ્પા દાદીમાને હેરાન કરશે? તેને ડર લાગ્યો. તેનું મન તેને જ દોષ આપી રહ્યું હતું. હું દાદીમાને બચાવી ન શક્યો. તેની આંખોમાંથી એક આંસુ નીચે પડ્યું. તેને સમજાયું દાદીમાની ખુશી આ ઘરમાં નહોતી. તે દાદીમાનું આત્મસન્માન હતું. બહારમાં અને સિંધુ થોડુંક ચાલ્યા. તેમને રહેવા માટે એક જગ્યા જોઈતી હતી. એક રિક્ષા ઊભી રાખીને તેઓ નજીકના રેલવે સ્ટેશને ગયા. રેલવે સ્ટેશનની બેન્ચ પર બેઠા ત્યારે માના મનમાં એક વિચાર આવ્યો. હવે ક્યાં જવું? આ દુનિયામાં મારું શું છે? ઘર પણ નથી, બાળકો પણ નથી. આપણે કંઈ ગુમાવ્યું નથી માં, સિંધુએ કહ્યું. આપણી પાસે આત્મસન્માન છે, એ પૂરતું છે. કાલે એક નવી સવાર આવશે. કદાચ એ સવાર આપણી નવી દુનિયાની એક આશા હશે. માએ ધીમેથી માથું ઊંચું કર્યું. દૂરથી એક ટ્રેન સ્ટેશન તરફ આવી રહી હતી. તેનો પ્રકાશ તેમના ચહેરા પર પડ્યો. એ પ્રકાશમાં માને એક નવી તાકાત લાગી. આ યાત્રા પૂરી થઈ નથી. આ એક નવી શરૂઆત છે. પોતાના પગ પર ઊભા રહેવાની, પોતાના સપનાઓ માટે જીવવાની એક યાત્રાની શરૂઆત. આ અધ્યાય તમને ગમ્યો હશે એવી આશા છે. આ ભાગ પાત્રોની ભાવનાત્મક યાત્રાને વધુ સ્પષ્ટ કરે છે. આગામી અધ્યાયમાં મા અને સિંધુનું નવું જીવન અને સાથે પૌત્રના મનમાં આવતા બદલાવને સામેલ કરીને આગળ વધીએ. વાર્તા કેવી રીતે આગળ વધવી જોઈએ તે તમે કહી શકો છો. જો આ ભાગમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો તે પણ જણાવી શકો છો. રાતની શાંતિમાં રેલવે સ્ટેશન પર બેઠા ત્યારે માના મનમાં નવી સવારના વિચારો ભરાઈ ગયા. તેમનું જીવન જૂઠાણા અને ભારના માળામાં કેદ નહીં રહેતેની તેમને ખાતરી હતી. દૂરથી આવતા ટ્રેનનો અવાજ તેમને એક નવી યાત્રાની શરૂઆત જેવો લાગ્યો. તેઓ સાથે મળીને એ ટ્રેનમાં ચડ્યા. શહેરની ભીડથી ઘણી દૂર આવેલા એક ગામ તરફ યાત્રા શરૂ કરી. એ ગામનું નામ પણ તેમને ખબર નહોતું. પરંતુ ત્યાં ઉતર્યા ત્યારે એક રાહત થઈ. શાંત વાતાવરણ, ખેતરોના પવનનો હળવો અવાજ, ટેકરીઓ પરના નાના મકાનો, બધું માને પોતાની જૂની દુનિયાની યાદ અપાવતું હતું. સિંધુ પાસે થોડા પૈસા હતા. તે તેમના નાટકના સમયના હતા. આ પૈસાથી આપણે એક નવી જિંદગી શરૂ કરી શકીએ, સિંધુએ કહ્યું. તેઓએ ગામમાં એક નાનું ઘર ભાડે લીધું. ત્યાં માત્ર વીજળી અને પાણી જ હતું. કોઈ વૈભવ નહોતો. પરંતુ એ ઘરમાં શાંતિ હતી. ઘરના આંગણામાં થોડા છોડ વાવ્યા. મૂળિયા વિના કોઈ જીવન નથી, મા બોલ્યા. પોતાનું ઘર ગુમાવ્યા પછી પણ, પોતાના બાળકોએ છોડી દીધા પછી પણ તેમને પોતાના મૂળિયા ન ગુમાવ્યા તે માને સમજાયું. આ છોડ તેમને એક નવી આશા આપી રહ્યા હતા. એ જ સમયે શહેરમાં દીકરાનું જીવન તૂટી રહ્યું હતું. રાવજીની કંપની સાથેનો સોદો રદ થતાં તેનો ધંધો મોટા નુકસાનમાં આવ્યો. તેણે પોતાના મિત્રોને ફોન કર્યો. કોઈએ ફોન ન ઉપાડ્યો. મિત્રો પણ તેને દૂર કરવા લાગ્યા. જે પોતાની માને છોડી દે છે તે ધંધામાં કેવી રીતે સફળ થઈ શકે? લોકો એકબીજાને કહેવા લાગ્યા. તેના ફોન પર ઘણા લોકોના ફોન આવ્યા. ઉધાર આપનારા ધંધાના ભાગીદારો બધા પૈસા પાછા માંગી રહ્યા હતા. તેના સપના અને ઈચ્છાઓ તૂટી ગયા હોય તેવું તેને લાગ્યું. તેની પત્ની પણ તેને દોષ આપવા લાગી. તમારી માને અહીં બોલાવીને બધાની સામે મારી ઇજ્જત કાઢી. મારું જીવન બરબાદ કરી નાખ્યું, તે બોલી. દીકરાને સમજાયું કે તેણે પોતાના જીવનમાં ઘણી ભૂલો કરી છે. તે પોતાના રૂમમાં ખુરશીમાં બેઠો અરીસામાં જોયું. અરીસામાં દેખાતો ચહેરો તેને પરિચિત નહોતો. એ ચહેરા પર એક પ્રકારનો ડર, દુઃખ, સહાયતા બધું હતું. દાદીમા. અચાનક એક અવાજ સાંભળીને દીકરો ચોંકી ગયો. પૌત્ર છે. તેની આંખોમાં ગુસ્સો હતો. પપ્પા દાદીમાને હેરાન કરશે તેમ મને લાગ્યું હતું. પણ પપ્પાએ દાદીમાને હેરાન ન કર્યા. પપ્પા પોતાને જ હેરાન કરી રહ્યા છે. તું શું કહે છે? દીકરાએ પૂછ્યું. દાદીમા કરતાં પપ્પા વધુ ખુશ છે તેમ પપ્પાએ કહ્યું હતું. પરંતુ મને ખબર છે પપ્પા કેટલા દુઃખી છે, પૌત્ર બોલ્યો. પપ્પાએ હવે બધું ગુમાવી દીધું છે, બરાબર ને?
દીકરાની આંખો ભરાઈ ગઈ. તે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. તેણે પોતાના દીકરા સામે જોયું ને તેમાં તેણે છોડી દીધેલી પ્રમાણિકતા અને પ્રેમ જોયો. પૌત્રએ આગળ કહ્યું, દાદીમા ખૂબ સારી માં હતી. પપ્પાએ દાદીમાને છોડવા નહોતા જોઈતા. એ શબ્દો દીકરાના હૃદયમાં એક છરીની જેમ ઉતરી ગયા. તે ધીમેથી પોતાના દીકરાની પાસે ગયો, તેને ભેટી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પૌત્ર પણ પોતાના પપ્પાને ભેટી પડ્યો. તેના હાથ પપ્પાની પીઠ પર મૂક્યા. એક બાળકની જેમ પોતાના પપ્પાને આશ્વાસન આપ્યું. શહેરમાં દુઃખના મૂળિયા ઊંડા જઈ રહ્યા હતા ત્યારે ગામમાં નવા મૂળિયા ઉગી રહ્યા હતા. માં અને સિંધુનું નવું જીવન ત્યાં શરૂ થઈ રહ્યું હતું. ગામનું નાનું ઘર માં અને સિંધુ માટે એક નવી દુનિયા ખોલી ગયું. શહેરના ઘોંઘાટથી ઘણી દૂર પ્રકૃતિની શાંતિમાં તેમને શાંતિ મળી. સવારે પક્ષીઓના કલરવથી જાગવું, તુલસીના છોડને પાણી પાવું, પોરે ખેતરોમાંથી આવતા પવનની લહેર, બધું તેમને એક નવી અનુભૂતિ આપી રહ્યું હતું. સિંધુ પાસે રહેલી નાની રકમનો ઉપયોગ તેમણે એક નવું જીવન શરૂ કરવા માટે કર્યો. તેઓએ ગામની એક દુકાનમાંથી થોડા શાકભાજીના બીજ ખરીદ્યા. ઘરના આંગણાની માટી ખોદીને તેમણે બીજ વાવ્યા. સાથે થોડા ફૂલના છોડ પણ વાવ્યા. દરેક બીજ એક આશા છે માં. તે ઉગે ત્યારે આપણા મનને એક આનંદ મળે છે, સિંધુએ કહ્યું. માએ એક સ્મિત આપ્યું. તેઓ દરરોજ છોડની સંભાળ રાખતા, તેમને પાણી આપતા. છોડ મોટા થતા જોઈને માના મનમાં એક નવી ખુશીનો અંકુર ફૂટ્યો. તે માત્ર એક છોડ નહોતો, તેમના આત્મવિશ્વાસના મૂળિયા હતા. એ જ સમયે શહેરમાં દીકરાનું જીવન તૂટી રહ્યું હતું. ફોન સતત વાગી રહ્યા હતા. ઘરની સામે ઉધાર આપનારાઓની લાઈન લાગી હતી. બેંકમાંથી નોટિસો આવવા લાગી. તેનો ધંધો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેની પત્ની પણ તેને છોડીને જતી રહી. એકલા રૂમમાં બેસીને તે પોતાના જીવન વિશે વિચારવા લાગ્યો. પોતે શું હતો અને શું બની ગયો? પોતાના માટે બધું છોડી દેનાર માને તેણે છેતર્યા. પૈસા પાછળ ભાગવામાં તેણે પ્રેમ, શાંતિ અને કુટુંબ ગુમાવ્યું હતું. અરીસામાં જોયું ત્યારે તેણે પોતાનો ચહેરો જોયો. એક ભિખારી જેવો, એક અપરાધી જેવો એ ચહેરો તેને લાગ્યો. તેની આંખો ભરાઈ ગઈ. દાદીમા ક્યાં હશે? પૌત્રનો અવાજ સાંભળીને તેણે માથું ઊંચું કર્યું. પૌત્ર તેની સામે ઊભો હતો. તેની આંખોમાં એક પ્રકારની આશા અને નિષ્કપટતા હતી. પપ્પાને, દાદીમાને મળવાની ઈચ્છા છે? તેણે પૂછ્યું. દીકરો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેનો દીકરો છે, તેની ભૂલો સુધારવા, તેને મદદ કરવા આવ્યો છે. મને ખબર નથી, તેણે કહ્યું. દાદીમાએ પપ્પાનો પ્રેમ ગુમાવ્યો. પપ્પાએ દાદીમાનો પ્રેમ ગુમાવ્યો, પૌત્રએ કહ્યું. આપણે દાદીમાને શોધવા જઈએ? દીકરાને તેના દીકરાના શબ્દો એક નવા પ્રકાશ જેવા લાગ્યા. તેણે પોતાના દીકરાને ભેટી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે દુઃખના આંસુ નહોતા, તે પસ્તાવા અને આશાના આંસુ હતા. ચાલ આપણે જઈએ બેટા, તેણે કહ્યું. એ જ સમયે ગામમાં માં અને સિંધુના છોડ પર ફૂલો ખીલ્યા. એ ફૂલોની એક નવી સુગંધ હતી. તે એક નવા જીવનની, નવી સવારની સુગંધ હતી. પૌત્રના શબ્દોએ દીકરાના મનમાં એક નવી દુનિયા ખોલી. આત્મસન્માન ગુમાવ્યા પછી, એકલા પડીને બધું તૂટી ગયા પછી તેણે એક પ્રશ્ન પૂછ્યો, શા માટે હું ભાગી ગયો? તેણે પોતાના દીકરાને ભેટી પડ્યો. ચાલ આપણે જઈએ બેટા, દાદીમાને શોધવા જઈએ. દીકરાએ એક ક્ષણ પણ મોડું ન કર્યું. તેઓ સાથે મળીને જૂના ઘરની સીડીઓ ઉતર્યા. તેમની યાત્રા તદ્દન અલગ હતી. તે સંપત્તિ અને વૈભવ માટે નહોતી, ગુમાવેલા પ્રેમ અને શાંતિ માટે હતી. રસ્તામાં તેઓ જૂના દૃશ્યો જોતા ગયા. ઘણા વર્ષો પહેલાં તેઓ સાથે મળીને જે રસ્તાઓ પર ચાલ્યા હતા, જે દુકાનોમાં ખાધું હતું, બધું. પરંતુ તેમને માં ક્યાં છે તે ખબર નહોતી. તેઓ પહેલાં વૃદ્ધાશ્રમ ગયા. ત્યાં તેમને માં મળ્યા નહીં. તેઓ એક અઠવાડિયા પહેલાં ગયા છે, અધિકારીઓએ કહ્યું. પરંતુ ક્યાં ગયા તે ખબર નથી. દીકરા અને પૌત્ર નિરાશ થયા. તેઓ શહેરના દરેક ખૂણામાં શોધતા ગયા. હોસ્પિટલો, પાર્ક, રેલવે સ્ટેશનો, બધું, પરંતુ માં ન મળ્યા. દિવસો અઠવાડિયા, મહિનાઓમાં બદલાઈ ગયા. એ જ સમયે ગામમાં માં અને સિંધુ એક નવું જીવન બનાવી રહ્યા હતા. તેમણે વાવેલા છોડ પર ફૂલો ખીલ્યા. તેઓ એ છોડમાંથી શાકભાજી ઉગાડીને ગામના લોકોને વેચતા. તેઓએ આવકથી એક નાનો ધંધો શરૂ કર્યો.
એક દિવસ એક ટેકરી પર બેઠા ત્યારે માએ દૂર એક આકૃતિ જોઈ. એક યુવાન એક બાળક સાથે ચાલી રહ્યો હતો. તેમનું રૂપ તેમને પરિચિત લાગ્યું. તેઓ ધ્યાનથી જોવા લાગ્યા. સિંધુએ કદાચ મારો દીકરો હશે, તેઓ બોલ્યા. સિંધુએ તેમના ચહેરા સામે જોયું. માએ તેમનો ચહેરો નથી, તેઓ બોલ્યા. પરંતુ એ આકૃતિઓ વધુ નજીક આવી ત્યારે મા ચોંકી ગયા. તે તેમનો દીકરો અને પૌત્ર હતા. તેમના ચહેરા પર એક પ્રકારનું દુઃખ અને અસહાયતા હતી. તેઓ માને શોધવા આમ તેમ ફરી રહ્યા હતા. તેમને જોઈને માનું હૃદય દુઃખી થઈ ગયું. તેમને રડવું આવ્યું. તેઓ ખૂબ દુઃખી હશે, મા બોલ્યા. આપણે તેમને મદદ કરવી જોઈએ. પણ માને છોડી દેનારને શા માટે આટલો પ્રેમ? સિંધુએ પૂછ્યું. તેઓ મારો દીકરો છે, મા બોલ્યા. તેમણે ભૂલ કરી પરંતુ તેમને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. મા ધીમેથી તેમની પાસે ચાલ્યા. બેટા, તેમણે બૂમ પાડી. દીકરાએ માથું ઊંચું કર્યું. તેની આંખોને વિશ્વાસ ન થયો. તેની સામે તેની મા ઊભી હતી. દાદીમા. પૌત્રએ બૂમ પાડી. તે દોડીને પોતાની દાદીમાને ભેટી પડ્યો. દીકરો માના પગમાં પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મામને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી, તેણે કહ્યું. માએ તેના માથા પર હાથ ફેરવ્યો. ઊભો થા બેટા, તેઓ બોલ્યા. મેં તમને ક્યારેય છોડ્યા નથી. હું તમારી મા છું. માના શબ્દોએ દીકરાના મનમાં એક નવી દુનિયા ખોલી. તેની આંખોમાંથી આંસુ ગયા પછી એક નવી આશાની ચમક દેખાઈ. તેનો દીકરો તેના હાથોને મજબૂત પકડ્યો. આપણું ઘર, પૌત્રએ કહ્યું. આજ આપણું નવું ઘર છે. તેઓ ત્રણેય સાથે મળીને મા અને સિંધુ રહેતા હતા એ નાના ઘરે પહોંચ્યા. એ ઘરના આંગણામાં સુંદર ફૂલો ખીલી રહ્યા હતા. એ બગીચો વૈભવની ચમક વિના ખૂબ પ્રેમ અને સખત મહેનતથી બનાવેલી એક દુનિયા હતી. તેઓ અંદર ગયા. સ્વચ્છ અને પ્રકાશથી ભરેલો રૂમ, ઘણી જૂની યાદોથી ભરેલું ઘર. તેમને ઘણી વાતો કરવાની હતી. દીકરાએ પોતાની ભૂલો સ્વીકારી. માએ તેના દરેક શબ્દ ધ્યાનથી સાંભળ્યો, એક સ્મિત સાથે પ્રેમથી. સિંધુએ તેમના માટે ચા બનાવી. એ ચાનો એક ખાસ સ્વાદ હતો. તે પ્રેમનો, ક્ષમાનો, રાહતનો સ્વાદ હતો. તેઓ સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. મા અને દીકરાએ તેમની જૂની યાદો વહેંચી. દીકરાનું બાળપણ, સ્કૂલ મજાકો, બધું. પૌત્ર આ નવી દુનિયામાં ખુશ હતો. તે પોતાના પપ્પા અને દાદીમાની વાર્તાઓ સાંભળીને આનંદિત થયો. બીજા દિવસે દીકરો શહેરમાં પાછો ગયો. પોતાના ધંધાની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો તેણે પ્રયાસ કરવો હતો. તેણે રાવજીને ફોન કર્યો, તેમની માફી માગી. તમે સાચા રસ્તે છો. જો તમે તમારી માને પ્રેમ કરી શકો તો તમે ધંધામાં પણ સફળ થઈ શકો, રાવજીએ કહ્યું. રાવજીએ તેને એક નવી તક આપી. દીકરાએ પોતાનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેના જૂના મિત્રો અને વૈભવ તેણે છોડી દીધા. તેણે ગામમાં એક નવો ધંધો શરૂ કર્યો. તે એક નાનો ધંધો હતો પરંતુ તેમાં પ્રામાણિકતા અને પ્રેમના મૂલ્યો હતા. તે મા સાથે ખેતીમાં મદદ કરતો, નવા શાકભાજી ઉગાડીને બજારમાં વેચતો. ઘણા વર્ષો પછી એ ગામ એક નવી દુનિયા બની ગયું. મા અને દીકરાની વાર્તા બધા માટે એક પ્રેરણા બની. તેઓ ઘણા લોકોને મદદ કરી, ઘણા પરિવારોને એક નવું જીવન આપ્યું. મા સિંધુ અને પૌત્રની વાર્તા ત્યાં પૂરી થઈ. તેમનું જીવન મૂળિયા વિનાના વૃક્ષો જેવું નહોતું. તે પ્રેમ, પ્રમાણિકતા અને ક્ષમાથી ભરેલું એક મોટું વૃક્ષ હતું જેને મજબૂત મૂળિયા હતા. માની જૂની ખરાબ ખુરશીની જગ્યાએ એક નવી ખુરશી આવી. પરંતુ એ ખુરશી પર એક ખાસ રંગ હતો. તે તેમના જીવનમાં મેળવેલી સફળતા, શાંતિ અને ખુશીનો રંગ હતો.